પહલગામ હુમલાના 6 આતંકી ભાજપમાં જોડાઈ શકે છે એટલે જ તો હાલ પકડતા નથી. સંજય રાઉત. પહલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ મુદ્દે શિવસેનાના સાંસદ સંજય રાઉતે મોટો દાવો કરતા ખળભળાટ મચ્યો છે. તેમણે કહ્યું કે એક દિવસ આ 6 આતંકવાદી ભાજપમાં જોડાઈ શકે છે, તેથી તેઓ પકડમાં આવી રહ્યા નથી. 22 એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલામાં 26 પર્યટકોના મોત થયા હતા. ઘટનાને 38 દિવસ થઈ ગયા હોવા છતાં હુમલામાં સામેલ 6 આતંકવાદી પકડાયા નથી. શિવસેના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે પહલગામ હુમલાના 6 આતંકવાદીઓની ધરપકડ એટલા માટે થઈ રહી નથી કારણ કે તેઓ એક દિવસ ભાજપ કાર્યાલયની એક પ્રેસ નોટમાં મળી શકે છે, જેમાં જાહેરાત કરવામાં આવશે કે આ 6 લોકો ભાજપમાં સામેલ થયા છે. ઉલ્લેખનીય છે કે પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં સ્થિત આતંકી સંગઠન લશ્કરે તૈબાના આતંકી જૂથ TRFએ લીધી હતી. તેમણે પર્યટકોને ધર્મ પૂછીને ગોળી મારી હતી. ભારતે આ હુમલાનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓના 9 ઠેકાણા પર 7 મેના રોજ એર સ્ટ્રાઇક કરી 100થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો, જેના 4 દિવસ સુધી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો હતો. જો કે બાદમાં બંને દેશોએ સીઝ ફાયરને મંજૂરી આપી હતી. જમ્મુ કાશ્મીરના તમામ વિસ્તારોમાં સેના અને સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન થઈ રહ્યું હોવા છતાં પહલગામ હુમલાના હુમલાખોરોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.